વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ. આમાં શરત શું બનશે? તો ગુણાકાર કરો તો મને જોશે 144. કેમ? તો કે આ 12 અને આ 12 નો ગુણાકાર થશે 144 અને સરવાળો કરો તો મને જોવે છે -25. બરાબર છે. ઓકે, તો અમે 144 ના નાના ભાગ કરી દીધા. ટીમ તમારે જાતે વિચારવાની, કશે બી આમ કરલી બ્રેકેટ કરીને ચેક કરવાનો, તમને આન્સર મળી જશે. જો આ શું થયું? 3 તાલી 9 દુ 18 અને 2 દુ 4 દુ 8. જો રેન્ડમ બ્રેકેટ કર્યો તો ભાઈ 18 ને 6 ના પણ 24 થયું છે, પણ તમે 25 એનો જવાબ મળશે. તમારે આ રીતે રેન્ડમ બ્રેકેટ કરીને ચેક કરવાનું. ઓકે, નવ 2 દુ 4 દુ 8 દુ 16, 16 અને 9 થઈ ગયું. 16 અને 9 25. તો તમે એક બે આવી ટ્રાય કરશો ને નાના ભાગ પાડીને, એટલે તમને ટીમ મળી જશે. જુઓ 16 9 144, 16 ને 9 25. હવે મારે ઓછા 25 જોવે છે, એટલે આ બંનેને ઓછા કરી નાખીએ. બરાબર છે. તો ઓછા વત્તા 144 અને ઓછા 25, એટલે મને ભાગ મળી ગયા ઓછા 16x ઓછા 9x. આઈ થિંક તમને ખબર પડી. નાના ભાગ અને શરતો જેને નહીં સમજ પડે એને લખવાનું વારંવાર કહું છું. ઓકે, તો અહીંયા આપણે શું કરીશું? 12x વર્ગ ઓછા 16 ઓછા 9. હવે 12x વર્ગ અને 16x ના નાના ભાગ કરવા, એટલે તમને કોમન કાઢવામાં ખબર પડે. 12x વર્ગ ઓછા 16x બરાબર છે. તો 12x ના નાનો ભાગ 2 દુ 4 તાલી 12 ગુણ્યા x અને 16x ના નાના ભાગ 16x ના નાના ભાગ થશે 2 દુ 4 દુ 8 દુ 16 ગુણ્યા x. બરાબર છે. બંનેમાં આ બે કોમન, આ બે કોમન, એટલે 4 કોમન અને x કોમન, એટલે બંનેમાંથી કોમન નીકળી જશે 4x. તો અહીંયા હું 4x લખીશ. હવે વધ્યું શું? તો ઉપર શું વધ્યું છે? તો આટલું કોમન નીકળી ગયું છે. આ બે આ x, તો આટલું વધ્યું 3x. તો અહીંયા હું લખીશ 3x અને નીચે શું વધ્યું? 2 દુ 4, એટલે 4 લખીશ. અહીંયા ઓછા ચિહ્ન છે તો ઓછા. એટલે આ રીતે ભાગ પાડીને તમે પ્રેક્ટિસ કરશો તો એક સમય એવો આવશે કે પછી ભાગ પાડવાની જરૂર નહીં રહે. હવે બીજા બંને માટે તો આપણી પાસે ટેકનિક છે. શું કરવાનું? ઓછા 9x ને પહેલા બ્રેકેટના પહેલા કૌંસના પહેલા પદથી ડિવાઈડ કરી દેવાનું. તો અહીંયા x ગયું 3 તાલી 9 બરાબર છે. એટલે બીજામાંથી કોમન નીકળશે 3, એટલે ઓછા 3. તો અંદર 3x ઓછા 4, 4x ઓછા 3, 3x ઓછા 4 બંનેના બરાબર 0. બરાબર છે. ઓછા 3 આ બાજુ હોય તો વત્તા 3 ને આ બાજુ હોય તો ભાગાકારમાં. હવે થોડું ઝડપથી જઈ રહ્યો છું. ઓછા 5 આવે તો વત્તા 5, 3 આ બાજુ હોય તો ભાગાકારમાં. ઓકે, આ દાખલો આપણે સોલ્વ કરીએ. આ અગેઇન 144 વાળો જ છે, ઉપર જેવું જ છે 144, પણ આ શરત બદલાઈ ગઈ છે. મને જોઈએ છે વત્તા 7. અહીંયા શરતો હું લખું છું, ધ્યાનથી જુઓ શરતોને. ગુણાકાર કરો તો મને જોઈએ છે ઓછા 144 અને સરવાળો કરો તો મને જોઈએ છે વત્તા 7. બરાબર છે. હવે આપણે શું કરીશું આમાં? તો આમાં આપણે ટીમ બનાવીશું જેનાથી આ બંને શરતોનું પાલન થાય. ઓકે, નાવ મારી ટીમ કંઈક આવી હોઈ શકે 8 અને 12. 3 તારી 9 દુ 12 18 અને 8 તો 9, તફાવત આવ્યો 10. આ નહીં ચાલે. તફાવત કેટલો જોઈએ છે આપણે? 7. ઓકે, નાવ 16 અને 9 તો ચાલશે. ઓકે, તો ચાલશે એવું મને લાગી રહ્યું છે. તો 16 ગુણ્યા 9 144. બરાબર છે. હવે આમાંથી ઓછા 144 જોઈએ છે, એટલે કોઈ બી એકને ઓછા ચિહ્ન આપવાનું છે. હવે નીચેની શરત જોવાની ઓછા ચિહ્ન આપતા પહેલા. મારે જવાબનું ચિહ્ન શું જોઈએ છે? પ્લસ. વત્તા ઓછાનો નિયમ શું છે? મોટી સંખ્યાનું ચિહ્ન, એટલે મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ હશે તો આ માઇનસ. મોટી સંખ્યાને પ્લસ આપવાનું છે. પ્લસ 16 માઇનસ 9, 16 માંથી 9 જાય તો 7, મોટી સંખ્યાનું ચિહ્ન વત્તા 7, 16 ગુણ્યા 9 144. ઓકે, એટલે વત્તા 16x ઓછા 9x મને ભાગ મળી ગયા. ઓકે, જેને સમજ નહીં પડે વિદ્યાર્થી મિત્રો, એ લોકો આ શરતોને બધું ઉલ્લેખ કરી શકે છે. તો અહીંયા મળી ગયું મને વત્તા 16x ઓછા 9x. આ બંનેમાંથી કોમન 4x ઇન્ટુ બ્રેકેટ 3x વત્તા 4. અહીંયા આપણી પાસે ટેકનિક છે. 3x થી ડિવાઈડ કરો. પ્રથમ બ્રેકેટના પ્રથમ પદથી x કેન્સલ. 3 તાલી 9, એટલે આમાંથી આપણે કોમન લઈશું 3. તો અહીંયા ઓછા 3, અહીંયા ઓછા છે એટલે અંદર ચિહ્ન 9 લખાશે, એટલે અપોઝિટ લખાશે. તો ઓછા છે તો વત્તા થઈ જશે. 3x વત્તા 4 અને 4x ઓછા 3 બંનેના બરાબર 0. વત્તા 4 આ બાજુ ગયો તો ઓછા 4, ઓછા 3 આ બાજુ ગયો તો વત્તા 3. આ થશે 3/4 અને આ થશે ઓછા 4/3. આઈ થિંક તમને હવે દાખલાઓ સોલ્વ કરવામાં તકલીફ નહીં પડે. ઓકે, હવે આ જે દાખલા છે તે અલગ રીતના છે, તો દેટ વી વિલ ઇન્ક્લુડ ઇન ધી નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. સી ઇન ધ નેક્સ્ટ વિડીયો.